ફૂલોને અત્તરનું પદ પામવા ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે. ફૂલોને અત્તરનું પદ પામવા તેલની ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે. સાહેબ, ફૂલ હોય ને ગુલાબના, પણ એને જો અત્તરનું પદ પામવું હોય ને, એમનું મૂલ્ય વધારવું હોય ને, તો એમને ઉકળતી તેલની કડાઈમાં ઉકળવું પડે છે. પથ્થરને પણ પ્રભુ પદ પામવા મૂર્તિકારની ટાંકણીએ કઢાવવું પડે છે. પથ્થરને પણ પ્રભુ પદ પામવા મૂર્તિકારની ટાંકણીએ કઢાવવું પડે છે. કાષ્ઠ હોય એમને પણ પોતાનો સુંદર આકાર પામવા માટે એમના ટાંકણા સહન કરવા પડે, ત્યારે સુંદરતા પ્રાપ્ત થાય. એમ જીવનની અંદર પરમાત્માને પામવા માટે માયાતણી આ તેલ કડાઈમાં ઉકળવું પડે છે. એમ સત્સંગીને પરમાત્માનું પદ પામવા પણ આ માયાતણી તેલ કડાઈમાં ઉકળવું પડે છે. ફૂલોને અત્તરનું પદ પામવા ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે. સાહેબ, કોઈ પણ વસ્તુને શ્રેષ્ઠતા પામવી હોય ને, તો એનું તપ થયા વગર તેજ ન આવે. તપે ને તો જ તેજ આવે. વાલા ભક્તજનો, એમ સત્સંગમાં રહ્યા થકા સંસારનું દુઃખ આવ્યા કરશે, ગયા કરશે, આવ્યા કરશે, ગયા કરશે. એમાં સ્થિર ગતિને પામી રહેવું તો ભગવાનને પામશું. ભગવાનને ત્યારે જ પામશું કે એમાં સ્થિર મતિ, સ્થિર બુદ્ધય, સ્થિર ગતિને પામવા માટે એ સ્થિરતા રાખવી પડશે. કષ્ટો સહન કરવા પડશે. સીતા માતા રામ પ્રભુની સાથે વનમાં ગયા, કેટલા કષ્ટો સહન કર્યા. ત્યારે આજે દુનિયા યાદ કરે છે, પ્રાતસ્મરણીય છે, પરમાત્મા છે, ભગવાન છે. એટલે કવિને વારે વારે કહેવાનું મન થાય કે ફૂલોને અત્તરનું પદ પામવા ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે. પથ્થરને પણ પ્રભુ પદ પામવા મૂર્તિકારના ટાંકણે ઘડાવવું પડે છે. મૂર્તિકારના ટાંકણે ઘડાવવું પડે છે. એટલે આવા શ્રેષ્ઠ સુવિચારો, શ્રેષ્ઠ વાતો, શ્રેષ્ઠ વાર્તાઓ દિવસ દરમિયાન અમારા વિડીયોમાં આવતી રહેશે. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો. મિત્રો, ક્યાંક કોઈના એક શબ્દથી કોઈનું જીવન સુધરી જતું હોય તો બહુ મોટું પુણ્ય છે. ક્યાંક કોઈ એક શબ્દથી કોઈકનું જીવન સુધરી જતું હોય તો બહુ મોટું પુણ્ય છે. અને ક્યાંક આપણે બીજા માટે ઘસાઈ જાવું તો ઉજળા થઈ જાવું એ પણ બહુ મોટું કાર્ય છે. અંતમાં ફૂલોને અત્તરનું પદ પામવા ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે. ફૂલોને અત્તરનું પદ પામવા ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે.